તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તેવું આપણી ચેનલમાં ફરી એકવાર. તો જોઈએ એમપીએચડબલ્યુના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય તે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો શરૂઆત કરી દઈએ આજનો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, એનોફિલિસ મચ્છરની કેટલી પ્રજાતિઓ છે? બરાબર, તો એનોફિલિસ જે મચ્છર છે એની કેટલી પ્રજાતિઓ છે મિત્રો? 75, 100, 90 કે 53? તો મિત્રો એની પ્રજાતિઓ છે 53. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે મિત્રો, આગલો પ્રશ્ન જોઈએ કે ભારતમાં કયા પ્લાઝ્મોડિયમ વધારે પ્રમાણમાં રોગ કરે છે? બરાબર, જે પ્લાઝ્મોડિયમ જે ભારતમાં છે, બરાબર, તો કયા પ્લાઝ્મોડિયમ છે જે વધારે પ્રમાણમાં રોગ પેદા કરે છે? તો મિત્રો કયા આવશે? તો એના માટે આવશે વાયવેક્સ. બરાબર. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો કે જે વાયવેક્સ છે એ સૌથી વધારે શું કરે છે? તો કે પ્લાઝ્મોડિયમ છે એ રોગ કરે છે. હવે મિત્રો હું તમને જણાવી દઉં પ્લાઝ્મોડિયમ કેટલા છે. બરાબર, તો પ્લાઝ્મોડિયમ તો વાયવેક્સ છે, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે, પ્લાઝ્મોડિયમ મેલેરી છે, પ્લાઝ્મોડિયમ ઓવેલ છે. બરાબર, આ સિવાય પાંચમો એક પ્લાઝ્મોડિયમ છે જેને આપણે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બરાબર, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન મિત્રો જોઈએ તો ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા? બરાબર, તો જે ગુજરાતની જ્યારે સ્થાપના થઈ, બરાબર, કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આની સાથે મહારાષ્ટ્ર રાજ્યની પણ સ્થાપના થઈ હતી. બરાબર, તો ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. ત્યારે ગુજરાતના કેટલા જિલ્લા હતા મિત્રો? તો 17 જિલ્લા હતા, જે મોસ્ટ એમપી પ્રશ્ન છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, તો પ્રશ્ન નંબર છે કે પિત્તજ્વરનો કારક કોણ છે? બરાબર, પિત્તજ્વરનો કારક કોણ છે? તો કે ફ્લેવી વાયરસ છે, રાનો વાયરસ છે, એડિનો વાયરસ છે કે એક પણ નહીં? તો મિત્રો જે પિત્તજ્વર છે, બરાબર, તો પિત્તજ્વરનો જે કારક છે એ ફ્લેવી વાયરસ છે. બરાબર, ઓકે. હવે મિત્રો યાદ રાખજો કે જે પિત્તજ્વર છે એનું બીજું નામ પૂછે તો પિત્તજ્વરનું બીજું નામ છે યલો ફીવર. બરાબર, યલો ફીવર એ પિત્તજ્વરનું બીજું નામ છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે મિત્રો, કે લેપ્ટોસ્પાયરોસિસનું બીજું નામ શું છે? બરાબર, તો લેપ્ટોસ્પાયરોસિસનું બીજું નામ છે વેલ્સ ડિસીઝ. પરંતુ આપણો જવાબ આ સાચો પડે છે? તો મિત્રો આપણો જવાબ સંપૂર્ણપણે સાચો છે. બરાબર, ઓકે. તો મિત્રો હવે તમારા માટે એક ખૂબ જ આઈએમપી વસ્તુ છે. તો બ્લેક ફીવર કોને કહેવાય છે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બરાબર, હવે આ પ્રશ્નનો જે જવાબ છે એ તમને કમ્પ્લીટ જવાબ મેં તમને 90% આ સવાલનો જવાબ આપ્યો છે. પરંતુ 10% હજી તમારે આ પ્રશ્નનો જવાબ ગોતવો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં બ્લેક ફીવર કોને કહેવાય એ જરૂર કહેજો. બરાબર, અને જો તમને ના ખબર હોય તો પણ હું કહી દઉં કે જે આ બ્લેક ફીવર છે, બરાબર, બ્લેક ફીવર કયા રોગને કહેવાય છે એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને લેપ્ટોસ્પાયરોસિસ એટલે વેલ્સ ડિસીઝ અને બ્લેક ફીવર કોને કહેવાય છે એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ઓકે, ઓકે મિત્રો, તો આગલો પ્રશ્ન જોઈએ. કઈ દવા ઉદાસીનતા અને ચિંતામાં રાહત આપે છે? તો ડાયક્લોફેનિક, મોનોઝોઇક, પેરાસિટામોલ કે ઇક્વાનિલ? તો મિત્રો આપણો જવાબ છે ઇક્વાનિલ. કારણ કે જે પેરાસિટામોલ છે એ તાવમાં આપવાની દવા છે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે ડાયક્લોફેનિક એ શેમાં આપવામાં આવે છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે પ્લેગના રોગનો જે કારક છે એ કોણ છે? તો મિત્રો હવે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પ્લેગના રોગનો કારક પૂછ્યો છે તો પ્લેગના રોગનો કારક છે યાર્સિનિયા પેસ્ટિસ. બરાબર, ઓકે. અને જો એમ પૂછે કે પ્લેગ રોગનો વાહક કોણ છે તો ઉંદર અને ચાંચડ બંને જવાબ આવશે. એટલા માટે આપણો સાચો જવાબ બને છે યાર્સિનિયા પેસ્ટિસ. હવે પ્રશ્ન નંબર આગલો જોઈએ કે જૂનું બીજું નામ શું છે? તો જૂનું બીજું નામ યુકા છે. ઓકે, ત્યારબાદ મિત્રો આગલો પ્રશ્ન જોઈએ. તો મિત્રો
આપણે ફક્ત ઓપ્શનના જવાબ સાથે ઘણા બધા માહિતી પણ મળશે ઓપ્શનમાંથી, બરાબર. પ્રાણીને દંશ આપી લોહી ચૂસતા હોય તેવા મચ્છર એટલે કેવા મચ્છર કહેવાય? તો એવા મચ્છરને શું કહેવાય છે? એન્થ્રોફિલિક કહેવામાં આવે છે, બરાબર. હવે મિત્રો જે માણસને કરડે, બરાબર, ઓકે, જે માણસને કરડે અને તો તેવા મચ્છરને કેવા કહેવાય છે, બરાબર? તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. સોલિડ દવાને બોડી કેવિટીમાં દાખલ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો જે સોલિડ દવા હોય છે તેને બોડી કેવિટીમાં જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો કે ઇન્સિનરેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્સિનરેશન કહેવામાં આવે છે. ઓકે, અને વેક્સિનેશન છે એ જે રસીકરણ છે એને કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, તો આગલો પ્રશ્ન છે મિત્રો કે કર્કવૃત કયા જિલ્લામાંથી પસાર થતું નથી પૂછ્યું છે, બરાબર. તો કર્કવૃત એ ગાંધીનગરમાંથી પસાર થાય છે. ત્યારબાદ અરવલ્લીમાંથી પસાર થાય છે, પાટણમાંથી પણ પસાર થાય છે, માટે અમરેલીમાંથી પસાર થતું નથી. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, તો આગલો પ્રશ્ન છે મિત્રો આપણો કે ક્રિસમસ રોગ તરીકે કયો રોગ ઓળખાય છે, બરાબર. તો જે ક્રિસમસ રોગ છે એને શું ક્રિપ્ટોસ્પોડિયમ કહેવામાં આવે છે, પોલિયો કહેવામાં આવે છે કે હિમોફેલિક કહેવામાં આવે છે? તો મિત્રો એનો સાચો જવાબ છે હિમોફેલિયા છે, બરાબર. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, કાલા આજારનું બીજું નામ શું છે, બરાબર. તો કાલા આજારનું બીજું નામ છે લેશમેનિયા છે અને બ્લેક ફીવર છે, બરાબર. તો મેં તમને જ્યારે લેપ્ટોસ્પાયરોસિસનું નામ પૂછ્યું ત્યારે તમને કમેન્ટ બોક્સમાં આ બ્લેક ફીવરનું નામ જ કહ્યું હતું, બરાબર. તો તમે જો કમેન્ટ બોક્સમાં એ વખતે શું લખ્યું હતું એ પણ તમે ચેક કરી લેજો, બરાબર, જેથી તમને જવાબ મળી જાય. માટે આપણો જવાબ શું બને છે? તો કે આપણો જવાબ એ અને બી બંને બને છે. માટે કાલા આજારનું બીજું નામ શું છે? તો કે લેશમેનિયા અને બ્લેક ફીવર, એટલે એ અને બી બંને છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ચિકનગુનિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે, બરાબર? કેટલા સમયનો હોય છે, કેટલા દિવસનો હોય છે? તો મિત્રો યાદ રાખજો 2 થી 7 દિવસનો હોય છે, બરાબર. 2 થી 7 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, રિફ્ટ વેલી ફીવરનો કારક કોણ છે, બરાબર? તો રિફ્ટ વેલી ફીવર મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી એક્ઝામમાં પણ પૂછાયેલું છે. તો રિફ્ટ વેલી ફીવરનો કારક એ આરવીએફ છે કે યલો ફીવર છે, બરાબર, કે એ અને બી બંને છે કે એક પણ નહીં? તો મિત્રો આપણો સાચો જવાબ છે આરવીએફ છે, બરાબર. આરવીએફ વાયરસથી રિફ્ટ વેલી ફીવર થાય છે. ઓકે, ત્યારબાદ મિત્રો આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, હવે ખીલના રોગ માટે કયા કારક જવાબદાર છે, બરાબર? જ્યારે માણસને ખીલ થાય છે તો એના માટે કયા કારક જવાબદાર છે, કયા કારકના કારણે માણસમાં ખીલ થાય છે એમ પણ કહી શકાય. તો મિત્રો શું આરવીએફ? તો કે ના, આરપીએફથી તો શું થશે? તો રિફ્ટ વેલી ફીવર થશે, બરાબર. તો શું જવાબ આવશે? સ્ટેફિલોકોકાઈ આવશે. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, તો નીચેનામાંથી શાહી રોગ અને રાજ રોગની સાચી જોડ જણાવો, બરાબર. તો મિત્રો જોડ તો અહીંયા એક જ આપી છે, એટલે માટે એ જ જવાબ છે સીધો સિમ્પલ કે હિમોફેલિયા છે એને શાહી રોગ કહેવામાં આવે છે અને ડાયાબિટીસ છે એને રાજ રોગ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો ટીબીને પણ હવે આ બંનેમાંથી એક રોગનું નામ છે, જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં પણ જરૂર કહેજો. ચાલો આગળ જોઈએ. હવે પ્રશ્ન નંબર જોઈએ આગળ કે રિફ્ટ વેલી ફીવર દ્વારા કઈ બીમારી થાય છે? રેટ ફ્લી, ઇટ્સ માય મિસ્ટેક. રેટ ફ્લી દ્વારા કઈ બીમારી થાય છે, બરાબર? તો રેટ ફ્લી દ્વારા એ પ્લેગ થાય છે.
ઓકે, કયા રોગમાં ઠંડી સાથે તાવ આવે છે? બરાબર, તો મલેરિયા એક એવો રોગ છે જેમાં ઠંડી સાથે તાવ આવે છે. બરાબર, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ, સિકલ સેલ એનિમિયામાં કયા સેલ પ્રભાવિત થાય છે? બરાબર, તો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. તો સિકલ સેલ એનિમિયા છે એ રક્તકણને પ્રભાવિત કરે છે. હવે અનિદ્રા માટે કયો પ્રજીવ જવાબદાર છે? બરાબર, તો કે અનિદ્રા માટે કયો પ્રજીવ જવાબદાર છે? શું આર્થ્રોપોડ છે, કિલની છે, યુકા છે કે ટ્રાયસોમા છે? તો કે ટ્રાયસોમા દ્વારા અનિદ્રા થાય છે. એટલે અનિદ્રાના પ્રજીવ કયો છે? તો કે ટ્રાયસોમા છે. બરાબર, ટ્રાયસોમા છે. ચલો આગલો પ્રશ્ન જોઈએ. ઓકે મિત્રો, તો અહીંયા સુધી છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી અમે આ બધું બનાવવામાં મહેનત કરીએ છીએ અને તમારા માટે સારી એવી પ્રશ્નો પણ લાવતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.